ગુજરાત રાજ્યમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશે તેવી માન્યતા છે, પરંતુ આ માન્યતા આ વખતે ચોક્કસપણે ખોટી સાબિત થઈ છે। આ વખતે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વિધિવત ચોમાસું બેઠું છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં જુલાઈની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ કેટલાક તાલુકાઓને બાદ કરતા માત્ર છૂટોછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। નવસારી જિલ્લામાં ગઈકાલના વરસાદની વાત કરીએ તો માત્ર 3 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં ચીખલી, વાંસદા અને જે ખેરગામમાં વરસાદ નોંધાયો હતો। પરંતુ જો વાત કરીએ તો નવસારી તાલુકામાં વરસાદ નહિવત છે। નમસ્કાર મિત્રો, એમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે। લગભગ આપણે જૂનની 15ની આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આપણા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ છે, સુરત છે, નવસારીના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે, જેને લઈ અને ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહિત થયા છે અને વાવણી શરૂ કરી દીધી છે। દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકની વાત કરવામાં આવે તો ડાંગર એ મુખ્ય પાક છે અને તેનું ધરું તૈયાર કરવાની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ આ છૂટાછવાયા વરસાદને બાદ કરતાં હાલમાં આપણે જે વરસાદની શક્યતાઓ જોઈ રહ્યા છે, ત્યારે આ સામાન્ય રીતે આપણે 20 તારીખથી લઈ અને 22 તારીખની વચ્ચે આપણા દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે। આ સંજોગોમાં આપણે જોઈએ છે તો અત્યારે ખૂબ થોડો છૂટોછવાયો વરસાદ છે, એટલે કે વાવણી માટે જો પૂરતો વરસાદ ન થાય અથવા તો નજીકના ભવિષ્યમાં એટલે કે થોડાક દિવસોમાં જો વરસાદ ન આવે તો આપણા વિસ્તારના મુખ્ય પાક ડાંગર એમાં રોપણી અને ખાસ કરી અને ધરું નાખવાની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે અથવા તો ધરું નાખવામાં મોડું થાય। આ પરિસ્થિતિને લીધે ખેડૂતોને ધરું નાખવામાં મોડું થાય તો એની આગળની ખેતીની પ્રક્રિયાઓ અને ખેતીના કામોની વાત કરીએ તો એની ફેર રોપણી કરવાનું થાય ત્યારે પણ એ મોડી ફેર રોપણી થઈ શકે અને એવા સંજોગોમાં આપણને અમુક સમયે ઉત્પાદન ઓછું આવવાની શક્યતાઓ પણ રહેલી છે। એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણા આ દિવસોમાં હવે વરસાદની ખૂબ તાતી જરૂરિયાત જણાય એવું ખેડૂત અનુભવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લામાં ડાંગરની રોપણી કરવાનો સમય શરૂ થયો છે, પરંતુ છૂટાછવાયા વરસાદને કારણે ખેતીલક્ષી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે। જો વરસાદ વધુ 1 અઠવાડિયું ખેંચાય તો ખેડૂતોને રોપણીમાં વિલંબ થઈ શકે તેમ છે। વરસાદ રાત્રિના સમય ખાસ કરીને નોંધાય છે, જેમાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકા સિવાય ગણદેવી, જલાલપુર અને નવસારી તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે, જેને લઈને જે ખેડૂતો છે તેઓ ચિંતામાં મુકાયા છે।